નમસ્કાર મિત્રો, અહીંયા શું આપ્યો છે પ્રશ્ન? 15 ચોકલેટની કિંમત 45 રૂપિયા હોય તો 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે? તો રૂપિયા અને આ બાજુ ચોકલેટ લઈશું આપણે. તો 15 ચોકલેટ કેટલામાં ખરીદી છે? 45માં. તો 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવશે? તો અહીંયા ત્રિરાશી મૂકી દઈશું. 45 રૂપિયામાં 15 ચોકલેટ તો 27 રૂપિયામાં કેટલી? હવે ત્રિરાશીમાં હંમેશા આ હોય એ ઉપર જતું રહેશે ને આ છેદમાં જતું રહેશે. ગુણ્યા 15. 15 એટલે 3 ગુણ્યા 5 થશે અને અહીંયા 9 ગુણ્યા 5, 9 × 5 = 45 થશે. 5 5 ઉડી જશે. હવે 9 એટલે 3 ગુણ્યા 3 થાય, 3 3 ઉડી જશે. 27 એટલે 9 × 3 = 27 થાય, 3 3 ઉડી જશે. તો જવાબ આવશે 9.